નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। આવી રીતે આમ પ્રશ્ન પૂછાયેલો હોય છે અને અહીંયા જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યો ત્યાં કયો અંક આવે, કઈ સંખ્યા આવે એ આપણે ગોતવાની હોય છે, બરાબર। એક ચોક્કસ પેટર્ન હોય છે, એ પેટર્ન મુજબ આપણે જોવાનું હોય તો જવાબ આપણને મળી જાય, બરાબર। તો એના દાખલાઓ આપણે જોવાના છે। તો અહીંયા સૌથી પહેલો દાખલો આપેલો છે, આ વર્તુળ છે, 4 ભાગ કરેલા છે, આ જે છે અહીંયા આપણે મેળવવાનું કઈ સંખ્યા આવશે। અહીંયા છે 25, 49 અને 81। તો હવે તમે જોવો 25 તો 5 નો વર્ગ થાય 25, બરોબર। પછી અહીંયા જુઓ તો 49 એટલે કે 7 નો વર્ગ અને 81 એટલે કે 9 નો વર્ગ, બરોબર। વર્ગ આપેલા છે અહીંયા 5, 7, 9। તો અહીંયા કોનો સંખ્યા 5, 7, 9, 9 પછી આગળ 11 આવે અથવા તો 5 ની પહેલા આવે એ 3 આવે, બરોબર। 3, 5, 7, 9 એકી સંખ્યા છે, તો 3 નો વર્ગ કેટલો થાય 9 થાય અને 11 નો વર્ગ કેટલો થાય 121 થાય। તો વિકલ્પમાં તમે જુઓ તો 9 ક્યાંય છે નહીં, એનો મતલબ અહીંયા 3 નથી પણ શું 3, 5, 7 9 અને પછી આગળ અહીંયા આવશે 11 નો વર્ગ કેટલો થાય 121। વિકલ્પ મુજબ આપણે જવાબ ચેક કરવો પડે, બરોબર। કારણ કે જો અહીંથી શરૂઆત થતી હોય તો 3, 5, 7 અને 9, અહીંયા 9 પૂરું થઈ જાય। અહીંયા થોડુંક આગળ અહીંથી છે કે 5, 7, 9 અને પછી 11 છે, એટલે અહીંયા જવાબ આવશે 121, એટલે વિકલ્પ એ આનો જવાબ થશે। આગળ ત્યાર પછી બીજું બોક્સ આપેલું છે, એમાં દરેક ખાનાની અંદર સંખ્યા લખેલી છે 1, 216, 343, 8, 125, 512, 27, 64, પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન 35, 401 અને અહીંયા છે 1575। અહીંયા સંખ્યા ગોતવાની છે। હવે જો આપણે જોવી તો આ 1, ત્યાર પછી છે 8, પછી 27, આ ઉપરની આ જે છે, બરોબર, આને આપણે જોવી તો 1, 8, 27, 64, 125, 216, 343, 512 આ બધી સંખ્યાઓ જે આપેલી છે આ શું છે, આ ઘન કરેલા છે સંખ્યાઓના। અહીંયા જુઓ 8 એટલે શું થાય તો કે 2 નો ઘન 8 થાય, 1 નો ઘન 1 જ થાય, 1 છે અહીંયા 27 એટલે કે 3 નો ઘન કેટલો થાય 27 થાય। એવી રીતે 4 નો ઘન અહીંથી શરૂઆત કરી છે નીચેથી, 4 નો ઘન કેટલો થશે 64, 5 નો ઘન 125, ત્યારબાદ 6 નો ઘન 216 એવી રીતે લખેલા। ત્યાર પછી અહીંયા આવે છે 7 નો ઘન, 8 નો ઘન, ત્યારબાદ આવે 9 નો ઘન અને 9 નો ઘન 9 ગુણ્યા 9 81 અને આ 81 ગુણ્યા 9 કરો એટલે 1 નવા 9 અને 8 નવા 72 કેટલા થાય 729। વિકલ્પ બી આનો જવાબ થાય, બરોબર। અહીંયા આપણને જવાબ સીધી ખબર પડી જાય, ઘન છે અને કઈ રીતે ચાલે છે, અહીંથી શરૂઆત કરે છે આ દિશામાં ઉપરથી નીચે, ત્યારબાદ અહીંથી આમ ઉપર જાય છે આ દિશામાં અને ત્યારબાદ પછી પાછા અહીંથી આમ આવે છે, આવી રીતે નીચે આવે છે, બરોબર। આવી રીતે આ દિશામાં ચાલે છે એટલે અહીંયા આવશે 9 નો ઘન જે થાય 729। તો વિકલ્પ બી જવાબ થશે। ત્યાર પછી છે 2, 1, 2, 21, 22 પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે 1, 2, 5, 20, 23 અને 43। હવે નીચે જુઓ તો મોટી સંખ્યાઓ આપેલી છે એટલે આવી રીતે આમ ઊભો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર જે કંઈ થતું હોય એ કરવાનું હોય। તો હવે તમે જુઓ તો 2 + 21 એટલે 23, 23 + 21 તો 24 થાય, સરવાળો 24 થાય છે, અહીંયા તો 20 છે, તો 21 + 2 23 માંથી 1 બાદ કરો તો 23 માંથી 1 બાદ કરો તો 22 થાય, એમ નહીં થાય તો આ બેનો સરવાળો 21 + 1 એટલે કેટલા થઈ જશે 21 + 1 બરાબર 22 થાય। હવે 22 માંથી આ 2 બાદ કરવાના છે, 22 માંથી 2 બાદ કરો એટલે કેટલા થઈ ગયા 20 જે નીચે આપેલા છે। એવી જ રીતે અહીંયા આ સરવાળો ના બાદ કરવાનું છે, 22 + 2 24, 24 માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ ગયા 23। મતલબ કે અહીંયા એવું જ થશે, શું કરવાનું છે, બરોબર, આ નીચેના જવાબ છે। તો આ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા કંઈ આપેલું નથી તો આપણે એક કામ કરવી, એક્સ ધાર લેવી। જો સીધી ખબર ન પડતી હોય તો એક્સ ધાર લીધો,
કે x વત્તા 5. હવે જે કંઈ જવાબ આવે એમાંથી શું કરવાનું છે, 2 બાદ કરવાના છે અને બરાબર જવાબ જે ફાઇનલ જવાબ આવે 43 આવે છે. બસ આવી રીતે સૂત્ર બને. તો x એમ નામ રાખવી, 5 અને -2 ને ઓલપા જવા દેવી તો 43. હવે -2 ઓલપા જાય તો +2, +5 ઓલપા જાય તો -5. તો x બરાબર 43 + 2 એટલે 45, 45 - 5 એટલે 40. કેટલા આવે x એટલે 40. એટલે અહીંયા કેટલા આવશે, 40 આવશે. એટલે વિકલ્પ એ જવાબ થશે. અને જો સીધી ખબર પડે કે કોક એવી સંખ્યા છે કે જેમાં 5 ઉમેરવાના છે અને પછી 2 બાદ કરવાના છે તો 43 વધે. તો જો આ 2 નો સરવાળો થાય એમાંથી 2 બાદ કરો અને 43 વધે, એનો મતલબ આ 2 નો સરવાળો 45 હોય, એમાંથી 5 આ છે તો બીજા 40 હોય. ખબર પડે તો, નહીતર આપણે x ની રીતે ગણવાનું, બરોબર. એટલે આમાં આવશે વિકલ્પ 40. ત્યાર પછી આગળ 13, 15, 12, 2, 4, 5, 4, 5, 8, 30, 65 અને પછી અહીંયા છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતે જો સંખ્યાઓ મોટી થઈ જાય છે સીધી, તો મતલબ આવી રીતે સરવાળો કે ગુણાકાર કે આવું વર્ગવાળો કંઈ હોઈ શકે. જોવી ઊભા તો 13 + 2 15, 15 + 4 19, 4 + 2 6, 13 6 78 થાય. એ તો વધી ગયું. તો આવી રીતે જોવી 13 × 2 એટલે 13 દુ કેટલા થઈ જાય, 26 અને 26 + 4 કરો તો જવાબ શું આવ્યો, 30 આવ્યો. 13 × 2 26, 26 + 4 એટલે 30. અહીંયા 15 × 4 તો 15 ચોક કેટલા થાય, 60, 60 + 5 કરો એટલે કેટલો જવાબ આવી ગયો, 65. બરોબર. એવી જ રીતે અહીંયા લાગુ પડશે. શું કરશું આનો ગુણાકાર, 12 × 5, 12 પંચા કેટલા થાય, 60, 60 + 8 એટલે કેટલા આવી જશે, 68. વિકલ્પ બી 68 ઈ થશે આનો જવાબ. આગળ જોવી ત્યાર પછીનો પ્રશ્ન છે વર્તુળ. અંદર વર્તુળ, એમાં ભાગ આપેલા, સંખ્યાઓ આપેલી છે, વચ્ચે અહીંયા 78 છે. અને એવી રીતે બીજા વર્તુળમાં વચ્ચે શું આવશે એ મેળવવાનું છે. તો અહીંયા પેટર્ન જોઈ લેવી. શું થશે, 11 ને 12 સરવાળો કરવી તો 11 + 12 23, 23 + 9 32, 32 + 6 38, 38 ના ઘડિયામાં ક્યાંય 78 નથી આવતા, બરોબર. તો એ રહેવા દેવી. હવે તો કે ગુણાકાર કરી જોવી, 11 × 12 કરવી, 11 × 12 તો 11 × 12 કરો તો કેટલા થઈ જાય, 132 થાય. અને આ 6 × 9, 9 6 કેટલા થઈ જાય, 54 થઈ જાય, 132. પછી આગળ છે 9 × 6 54 થાય, 9 × 6 એ 54 થાય. હવે 132 + 54 સરવાળો કરવી તો 180 જેવો થઈ જાય, 180 ઉપર થઈ જાય, 186 થઈ જાય. અહીંયા તો 78 છે તો આપણે અહીંયા બાદ બાકી કરી નાખવી આની, બરોબર. 2 માંથી 4 બાદ ન થાય, 3 ઉપર 2, અહીંયા 10, 10 ને 2 12 માંથી 4 બાદ કરો વધે 8, 2 માંથી 5 બાદ ન થાય, 12 ભેગા લઈ લો, 12 માંથી 5 બાદ કરો વધે 7, 78 આવી ગયા જે અહીંયા છે. એનો મતલબ 11 અને 12 નો ગુણાકાર, 6 અને 9 નો ગુણાકાર, અને જે કંઈ આવે એમાંથી પછી બાદ બાકી કરવાની. એ જ પેટર્ન આપણે અહીંયા લગાડવાની. 14 × 10 140, 7 × 8 7 8 કેટલા થઈ જાય, 56. એટલે અહીંયા શું આવશે, 4 નીચે, 13 માંથી 5 બાદ કરો વધે 8 એટલે 84 આવશે. વિકલ્પ એ 84 ઈ થશે આનો જવાબ, બરોબર. આગળ જોવી ત્યાર પછી એક મોટું વર્તુળ આપેલું છે, એના ઘણા બધા ભાગ પાડેલા છે અને ઘણી બધી સંખ્યાઓ લખેલી છે. તો અહીંયા જો સંખ્યા 1 2 9, અહીંયા છે 1 9, પછી 8 4 5 3 7 2, 3 8 5 3 4 7, પછી અહીંયા અંદર અહીંયા નીચે મોટી સંખ્યાઓ આપેલી છે. અહીંયા આ જે રાઉન્ડ કર્યું એની અંદર 15 24 14, પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એ સંખ્યા આપણે ગોતવાની, 32 9 18 28, બરોબર. અહીંયા 12 છે એના કરતાં મોટી સંખ્યાઓ છે અંદર. તો હવે આપણે પહેલાં એની વાત કરી લેવી, આટલા ભાગની, બરોબર. અહીંયા છે 9, અહીંયા 8, અહીંયા 4, તો 8 + 4 12 થાય. અહીંયા તો 9 છે, 8 - 4 તો 4 થાય, એ નથી મેળવતો. ગુણાકાર 8 × 32, અહીંયા તો 9 છે. તો કઈ રીતે લાગશે, હવે જો તમે જોવો
તો આ 8 અને આ 4, 8 ગુણ્યા 4, 8 ચોક કેટલા થાય 32. એ અહીંયા નહીં, અહીંયા નથી લખેલું, પણ આની એક પડખે જમણી બાજુ 32 લખેલા છે, ખબર પડે છે. હવે એક કામ કરવી, એક આગળ આવી, અહીંયા 8 ચોક કેટલા થઈ ગયા 32. હવે એક આગળ આવી, અહીંની વાત કરવી. ચાલો એમાં તો કે 1 9, તો 9 ગુણ્યા 1, 9 એકા કેટલા 9 એકા 9. હવે 9 ક્યાં લખાશે, અહીંયા નહીં, એની પછી તરત લખેલા, જો ખબર પડે છે. એવી જ રીતે 9 દુ 18 ક્યાં છે, અહીંયા જો આ છે 9, અહીંયા 2, 9 ગુણ્યા 2 18. મતલબ કે આપણે જે મેળવવાનું છે, બરોબર, આપણે જે મેળવવાનું છે અહીંયા કઈ સંખ્યા આવે એ ક્યાં છે, તો કે એક આગળ જે સંખ્યાઓ અહીંયા 2 નાની આપી એનો ગુણાકાર. 5 તેરી કેટલા થઈ જશે 15. એટલે આપણો જવાબ જે છે એ વિકલ્પ ડી 15 છે. હવે અહીંયા છે 7 અને 2, તો 7 નો 2 નો ગુણાકાર, 7 દુ 14 અહીંયા પડખે. એવી જ રીતે 3 8 24 પડખે, 5 તેરી 15 પડખે, 7 ચોક 28 અહીંયા, 9 દુ 18 અહીંયા, 9 એકા 9 અહીંયા, 8 ચોક 32 અહીંયા અને 5 તેરી 15 અહીંયા, બરોબર. એવી રીતે અહીંયા આખું સર્કલ આપેલું છે, એટલે આપણો જવાબ અહીંયા 15 આવશે, વિકલ્પ ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંખ્યાઓ લખેલી છે અહીંયા, અંદર આપેલી છે 104, મોટી સંખ્યા છે. 12 આપેલી છે 6 4 8 10, એ 104 કરતાં ઘણી નાની છે. મતલબ વર્ગ હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, આવું હોય, બરોબર. તો શું કરવી, પહેલાં આ ઉપરની સંખ્યા છે આનો ગુણાકાર કરવી. 6 ચોક કેટલા થઈ જશે 24. ત્યાર પછી નીચેની સંખ્યાનો ગુણાકાર કરવી. 10 ગુણ્યા 8, 10 8 કેટલા થઈ જશે 80. 104 લાવવા છે. હવે આ બેને જોવો તો 104 બાદ બાકીથી ન આવે, પણ શેને આવે, સરવાળાથી. 104 આવી ગયા, બંનેનો સરવાળો 80 અને 24 નો, બરાબર. જોઈ લેવી કે આવું ત્યાંની અંદર થાય છે કે નહીં. પહેલા 4 6 નો ગુણાકાર કર્યો, પછી 10 8 નો કર્યો, ને જે જવાબ આવ્યો એનો સરવાળો કર્યો, એવું જ અહીંયા કરશું. 11 ગુણ્યા 9 કેટલા થશે 99. ત્યાર પછી અહીંયા 7 ગુણ્યા 8 કેટલા થશે 56. અહીંયા સરવાળો કરવી. 9 ને 6 15 ના 5 વધી 1, 9 ને 1 10 ને 5 કેટલા થઈ જશે 15. 155 આવી ગયા. મતલબ કે એવી જ પેટર્ન આપણને જે પ્રશ્ન પૂછ્યો છે ને ત્યાં આવશે, બરોબર. અહીંયા ગુણાકાર 8 9 કેટલા થશે 72, 14 5 70. સરવાળો કરવી એટલે કેટલા થઈ જશે 142, બરોબર. એટલે વિકલ્પ ડી 142 એ આવશે અહીંયા, બરોબર.